આગળના બ્લોગમાં તમે જોયું હતું તે અમે મંદિરે ગયા હતા અને મંદિરે પહોંચ્યા પછી જીયાંશ મને કે જો મમ્મી કેટલું ઊંચું છે, તમે ઉપર જોયું તો મને લાગ્યું કે સાચે બહુ ઊંચું વૃક્ષ છે. અમે જેવા મંદિરની અંદર એન્ટર થયા કે એટલે બંને ઝઘડવા માંડ્યા અને પછી બંનેને છૂટા પાડીને અંદર ગયા તો ત્યાં ગિરિરાજજી બનાવેલા છે, તેની ફરતે બધા પરિક્રમા કરતા હતા. અમે પણ પરિક્રમા કરી નાખી, દર્શન કરી નાખ્યા. અને એકચ્યુઅલી આ મંદિર છે અને અમે લોકો વૈષ્ણવ સંપ્રદાયમાં એને બેઠકજી કહીએ છીએ, જે તાપી નદીના કિનારે આવેલું છે. ખૂબ સુંદર જગ્યા છે, વિઝિટ લેવા જેવી છે. અને પછી ત્યાંથી અમે આવ્યા ચોપાટી, તો ત્યાં જીયાંશ ભૂંગળા ખાતો હતો અને મસ્ત મજાના બધા છોકરાઓ જે છે વેકેશનના માહોલનો આનંદ માણતા હતા. અને પછી અમે પણ થોડો નાસ્તો આમ તેમ કરી લીધો અને પછી અમે બેઠા હતા થોડીક શાંતિ લેવા માટે. અમેથી ઘરેથી લઈને આવેલા હતા ફૂટબોલનો દડો, તો જીયાંશ ત્યાં ફૂટબોલના દડાથી રમવા માંડ્યો. અને પછી આગળ જતાં ત્યાં બધું જે મેળા જેવું છે ત્યાં અમે ગયા તો જીયાંશને અને ધ્યાનાને બોટમાં બેસાડી દીધા, પણ જીયાંશથી બોટ ચાલતી નહોતી એટલે રાયડો જ પાડતો હતો અને ડરતો હતો પણ, કારણ કે પાણીની અંદર એને ફર્સ્ટ ટાઈમ અમે એકલો મૂકેલો છે. જ્યારે બોટ ચાલતી હતી ત્યારે એને બહુ મજા આવતી, ધીરે ધીરે એનો ડર જતો રહ્યો. આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.